નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આ વર્ષનું વાતાવરણ ઘણું જ અનિયમિત જોવા મળી રહ્યું છે। ન તો સરખી ઠંડી પડી છે કે ન તો સરખી ગરમી પડી રહી છે અને કમોસમી માવઠા તો વારંવાર આવી રહ્યા છે। માર્ચની શરૂઆતમાં જ ગુજરાતમાં વાવાઝોડાના પવન સાથે અચાનક ત્રાટકી પડેલા વરસાદે ચારે તરફ ઠંડક પ્રસરાવી નાખી છે। કમોસમી વરસાદ બાદ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। ત્યારે હવે સૌ કોઈ એના પર નજર રાખી રહ્યા છે કે આગામી સમયમાં વાતાવરણ કેવું રહેશે। પરંતુ આ 2024માં ક્યારેય ન સાંભળી હોય તેવી આગાહી, ઘાતક આગાહી કહી લો, અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જેમાં તેમણે જણાવ્યું છે કે હવે આંધી, વંટોળ, કમોસમી વરસાદ અને કરાના તાંડવ જોવા મળશે। તો ચાલો જાણીએ કે આગામી સમય માટે શું આગાહી કરવામાં આવી છે। ખબરો એવી મળી રહી છે કે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે માર્ચમાં પવન ફૂંકાતા રહેશે। ફાગણ, ચૈત્ર અને વૈશાખને પવનની ગતિના રહેશે। આંધી, વંટોળ, પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ, કરા પડવા વગેરે જેવી સ્થિતિ રહી શકે છે। અરબ દેશોમાંથી ઉડીને આવતી ધૂળના કારણે કાળી આંધી દેશના ભાગોમાં આવવાની શક્યતા રહેશે। બંગાળના ઉપસાગરમાં હલનચલન જોવા મળશે તેવી પણ સંભાવના છે। એપ્રિલ મહિનામાં ચક્રવાત સક્રિય થવાની પણ શક્યતા રહેશે। 4 જૂનથી અરબ સાગરમાં મોટી હલચલ જોવા મળશે। 10 મેથી અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ શરૂ થઈ જશે। શિવરાત્રી સુધી ઠંડા પવનો ફૂંકાશે। તો આ સાથે જ અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 માર્ચે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 11 થી 12 માર્ચની વચ્ચે આવવાનું છે અને આની સાથે આંચકાનો પવન પણ ફૂંકાશે। 11 થી 13 માર્ચના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેલી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારના કારણે ક્યાંક કમોસમી વરસાદ થવાની પણ શક્યતા રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં પવનની દિશા બદલાઈને ઉત્તર પૂર્વના બર્ફીલા પવનોને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે। 20 માર્ચે સૂર્ય ઉત્તરાર્ધમાં આવતા ગરમી વધશે। એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા અને પવન ફૂંકાવાની પણ આગાહી છે। ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેવાની પણ આગાહી છે। જો કે આ બધામાં રાહતના સમાચાર તો એ છે કે આ ઠંડી લાંબો સમય સુધી નથી રહેવાની। આગામી એક સપ્તાહમાં પારો ફરીથી ઉચકાશે અને તાપમાન વધશે। કમોસમી વરસાદના કારણે આવો માહોલ હતો। જો કે 7 માર્ચથી ફરીથી કમોસમી વરસાદનો એક રાઉન્ડ આવવાનો છે અને તેથી જ તે દિવસોમાં પણ ઠંડી રહી શકે છે કે નહીં તે જોવાનું રહેશે। આગામી 24 કલાક સુધીમાં ઠંડીનો ચમકારો ઓછો થવાનો છે। તેમજ હવે કમોસમી વરસાદની સંભાવના પણ નહીવત છે। વરસાદી સિસ્ટમની અસર ઘટતા વરસાદ નહીં પડે। જો કે દેશમાં આ વર્ષે કાળઝાળ ગરમી પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે। અલ નીનોના કારણે મે મહિના સુધીમાં આકરી ગરમી પડવાની છે। એમાં પણ હીટ વેવના કારણે સ્થિતિ વધુ જ ખરાબ થઈ શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।